નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. મિત્રો, વહેલું વાવેતર ચોમાસાની અંદર ફાયદાકારક કે નુકસાનકારક, આ મુદ્દા ઉપર જો ચર્ચા કરવી હોય તો બે ત્રણ મુદ્દાઓને ધ્યાને લેવા પડે. ઘણી જગ્યાએ ઘણા વિસ્તારોની અંદર જ્યાં પાણીની સગવડ છે ત્યાં લગભગ 10-15 મે આજુબાજુ ચોમાસુ ઋતુના મહત્વના પાકો અને એમાંય મગફળીનું વાવેતર શરૂ થઈ જતું હોય. ઘણી જગ્યાએ છાસની અંદર પાય અને કપાસ શરૂ થઈ જતી. એક બે મિત્રોના તો મને ફોટા પણ આવી ગયા કપાસના કે જેને એપ્રિલ મહિનાની અંદર શરૂઆતની અંદર પણ વવાઈ ગયો છે. ઘણી જગ્યાએ મગફળીઓ આ વર્ષે તો આપણે ચોમાસાની અંદર પણ વાવી, શિયાળામાં પણ મગફળી વાવી અને ઉનાળામાં પણ અત્યારે જે મગફળી ઉભી, એટલે ત્રણેય સિઝનની અંદર મગફળીના ખેડૂત મિત્રો અખતરા કરતા થઈ ગયા છે. પરંતુ ચોમાસાની અંદર ગયા છેલ્લા 3-4-5 વર્ષનો અનુભવ તમે જુઓ તો એની અંદર જે ખૂબ વહેલું વાવેતર થાય, જે સમયસરનું ચોમાસામાં જ્યાં પાણીની સગવડ નથી એ લોકોએ તો 100% કુદરત આધારિત જે ખેતી થતી હોય ત્યાં તો વરસાદ આવે, વાવણી લાયક વરસાદ થાય પછી વાવેતર થતું હોય. ઘણા જમીનો એવી છે કે જ્યાં એકવાર વરસાદ પડી જાય તો 15 દિવસ સુધી ખેતરમાં જવાતું નથી અને મોડું વાવેતર થતું હોય. તો આ ત્રણેય પદ્ધતિથી અલગ અલગ રીતે ચોમાસુ ઋતુના વાવેતર થતા હોય ને એમાં મગફળીની જે વાત કરવી હોય આપણે તો મિત્રો, મગફળીની અંદર વહેલું વાવેતર કે મોડું વાવેતર કયું ફાયદાકારક રહે એના મુદ્દાઓની ચર્ચા આજના વિડીયોમાં કરવી છે. તો આપ સર્વને વિનંતી છે કે આ વિડીયો પૂરેપૂરો જોજો, સમજવાની કોશિશ કરજો, થોડાક વિસ્તારમાં એને અપનાવવાની કોશિશ કરી તમારા જે પણ ફીડબેક આવે, તમે જે અનુભવો કરેલા છે અનુભવોને કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી આપવાનું કરજો. સારા નરસા અનુભવો બીજા મિત્રો માટે પણ ઉપયોગી થશે. આપણે બીજું કાંઈ ન કરી શકીએ તો બીજા લોકોને સારી રીતે ઉપયોગી થઈ શકશે ને એની જે પણ ખેતી છે એમાં ફેરફારો લાવી શકે એવા સાથે મળીને પ્રયત્નો કરવા છે. મારી વાત શરૂ કરવી પહેલાં આપ સર્વને ખાસ વિનંતી કે આપ આ ચેનલની અંદર નવા હો, હજી સુધી મારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, ઘંટડીના બટન ઉપર ક્લિક કરી લો એટલે ઓલ નોટિફિકેશન આવી જાય, તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જાય. ત્યારબાદ વિડીયો પૂરેપૂરો જોઈ અને વિડીયોને શેર પણ કરી દો. તો વહેલું વાવેતર કરવું કે મોડું વાવેતર કરવું, ઘણી વખત ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હોય છે, ઘણા દીર્ઘામાં પણ હોય છે કે પાણીની સગવડ છે તો આપણે ફટાફટ 10-15 મે આજુબાજુ કોરવાણ કરી અને વાવેતર કરી દે એટલે એકાદ મહિનાનો આપણને ગેપ, એટલે કે 15 જૂન 20 જૂન આજુબાજુ ચોમાસાની શરૂઆત થતી હોય, વરસાદ પડતો હોય તો એ પહેલાં આપણે એકાદ મહિનાનો પાક થઈ જતો હોય છે. પરંતુ મિત્રો, બે વાત છે આની અંદર. કુદરત આધારિત જ્યારે પરિબળો હોય, જે મિત્રો 10-15 મે આજુબાજુ વાવેતર કરી દે છે, પાણીની સગવડ છે એટલે ઉગાવો પણ ખૂબ સારો થઈ જાય. એકાદ મહિનાની મગફળી એટલે 15-20 જૂન આજુબાજુ જ્યારે ચોમાસાનો રેગ્યુલર વરસાદ આવે ત્યારે એકાદ મહિનાની મગફળી થઈ જાય, એકાદ વખત બેલી એટલે હાથી પણ હાલી જાય, નિંદામણનો પણ ખૂબ સારો નિયંત્રણ થઈ જાય. ત્યાર પછીનો વરસાદ એના માટે અમૃત સમાન સાબિત થાય અને એ વરસાદ પડે એટલે મગફળીનો વૃદ્ધિ વિકાસ ખૂબ સારી અવસ્થામાં આવે. ત્યારબાદના સૂયા બેસવાની અવસ્થામાં પણ એને ખૂબ ફાયદો થતો. બીજી વાત કરીએ, એકદમ પાણીની સગવડ છે અને વાવેતર કરવું ન કરવું, તો મારો તો એવું ગણિત છે કે તમારે ખાસ કરીને જો રિસ્ક લેવું હોય તો 2 ભાગની અંદર મારે દાખલા કે 20 વીઘા જમીન હોય તો 2 ભાગની અંદર વાવેતર, કારણ કે હવે સમય બદલાણો છે, વાતાવરણ પરિબળો બદલાણા છે, તો 10-10 વીઘાના 2 ગેપની અંદર વાવેતર કરવું. તમને ઘણી વખત મુશ્કેલી લાગશે કે ભાઈ આવું બધું કેમ કરવું, પણ જ્યાં સુધી ખેતીમાં હવેના સમય પ્રમાણે 21મી સદીની અંદર આ ખેતીની આધુનિકતાવાળા મુદ્દાઓને ધ્યાને નહીં લ્યો, વાતાવરણના પરિબળો પ્રમાણે નહીં હાલો, એના વિરુદ્ધમાં જો હાલશું તો ક્યારેય ઉત્પાદન નહીં મળે અને ઉત્પાદન હાથમાં આવેલું કદાચ કોળીઓ પણ છીનવાઈ જાય. ગયા વર્ષે આપણે જોયું, બરોબર આપણા પાથરા હતા, ઘણાને થ્રેસરો હાલતા હતા, ઘણાને હાવ પાકટ અવસ્થાએ મગફળી આવી ગઈ હતી, ત્યારે ભયંકર પ્રમાણમાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ પડ્યો અને એવા પરિબળો આવવાની શક્યતાઓ હવે પૂરેપૂરી છે. ગ્લોબલ વોર્મિંગની અસરો, વાતાવરણની પ્રતિકૂળ અસરો દિવસે ને દિવસે વધતી જાય છે. તો વહેલું વાવેતર અને મોડું વાવેતર, મોડું તો ન કહી શકે પણ જે વાવણી લાયક વરસાદ છે જ્યાં પાણી નથી, ત્યાં વસ્તુ લાગુ જ નથી પડતી, એને તો ફક્ત ને ફક્ત વરસાદ થાય પછી જ વાવણી કરવાની છે એટલે એને વિચારવાનું નથી. જ્યાં પાણીની સગવડ છે ને જ્યાં પ્રશ્નો ગડમથલ કરે છે કે વાવવું કે ન વાવવું, તો મારા દ્રષ્ટિએ અમુક વેરાયટીઓને પણ ધ્યાને લેવાની છે. કારણ કે તમે જે વહેલું વાવેતર કરો છો એના માટેની વેરાયટીઓ અલગ હોઈ શકે. જે સમયસરનું વાવેતર છે એના માટેની વેરાયટી અલગ છે અને મોડું વાવેતર છે એના માટેની વેરાયટી અલગ છે. કોઈને બહુ વહેલું વાવેતર કરવું હોય તો મારા દ્રષ્ટિએ જીજેજી 32 નંબરની જાત છે, ગિરનાર 4 છે, જીજી 20 છે, આ પ્રકારની જાતો તમે વહેલા વાવેતર માટે એટલે 15-20 મે આજુબાજુ વાવેતર કરી દેશો તો ખૂબ સારા પરિણામો મળવાની શક્યતાઓ છે. ઘણી જાતો સહનશક્તિવાળી છે. ગિરનાર 4 હોય, જીજેજી 32 નંબરની જાત હોય એટલે પાછોતરા વરસાદ થાય તો પણ એ સહનશક્તિવાળી છે એટલે તમને ઉત્પાદન આપશે, એને નુકસાન નહીં થાય. ઘણી જાતો હળવી જાતો છે, દાખલા તરીકે જે 39 નંબરની જાત છે એ જો તમે વહેલું વાવેતર કરી દીધું પાછળના વરસાદ ખૂબ છે તો એ વેરાયટીના
ઉત્પાદન લેવું મુશ્કેલ બની જતું. એટલે આવી જાતોને ધ્યાન લઈ અને મેં કીધું ને 20 વીઘામાંથી 10 વીઘાનો વહેલો વાવેતરનો અખતરો કરી શકાય ને 10 વીઘા જે આપણી રેગ્યુલર ચોમાસું આવે ત્યારે વાવેતર કરી એટલે મારા ન જાય. એકમાં કદાચ ઉત્પાદનની અંદર કોઈ ઇસ્યુ આવે, કોઈ પરિબળો અસર કરે તો બીજામાંથી આપણે પૂરેપૂરું ઉત્પાદન લઈ શકીએ. આ 1 મહિનાનો જે ગેપ છે એમાં આપણે આરામથી બંને મગફળીઓનું હાર્વેસ્ટિંગ પણ કરી શકીએ. અને એ મગફળીના વાવેતર પછી જે 10 વીઘાનું પ્લાનિંગ છે એમાં શિયાળુ ઋતુમાં પણ અગાઉ આગોતરું પ્લાનિંગ કરીને કોઈ વાવેતર કરવું તો એ પણ કરી શકાય. બીજું જે મોડું વાવેતર, એટલે બંને દ્રષ્ટિએ તમારે થિંકિંગ વિચારવાની જરૂર છે. પાણીની તમારે જે શિયાળાના ઉનાળામાં છે તો પાકનો પિરિયડ પણ થોડોક આગળ પાછળ થવાથી ભલે સેમ પાક તમે વાવો છો તો એ પિરિયડની અંદર પણ તમે પાકનું આયોજન ખૂબ સારું કરીને સારી કમાણી અને સારું ઉત્પાદન લઈ શકો. એટલે વહેલું અને મોડું વાવેતર, આ વાવેતરના ફાયદા ગેરફાયદા હોઈ શકે, બંનેમાં હોઈ શકે. હું એવું નથી કહેતો કે વહેલું કરો તો ફાવી જતા હોય, મોડું કરે એ નુકસાનીમાં જતા હોય, પરંતુ વહેલું વાવેતર જ્યાં પ્લાનિંગ થતું હોય એના માટે મોટી ફાયદો એક એ બની શકતો હોય કે વહેલું વાવેતર એવા સમયે થાય છે કે જ્યારે કોઈ વરસાદી વાતાવરણ નથી હોતું, કોઈ ડિસ્ટર્બન્સ નથી હોતું, આપણને પણ નવરાશનો સમય હોય, સારું બિયારણને સારી માવજત, ખાતરોનું વ્યવસ્થાપન, જમીનની પૂરે વ્યવસ્થિત 10-15મી આજુબાજુ તૈયારી, જમીનને કોરવાણ વ્યવસ્થિત કરી દેવામાં આવે ને પછી આપણે ઓટોમેટિક ઓરણીથી જે વાવેતર કરતા હોય તો એ વાવેતર યોગ્ય થાય અને એ ટેમ્પરેચરના સમયે ઉગાવો પણ ખૂબ સારો થઈ જતો હોય ને ઉગ્યા પછીની 1 મહિનાની મેં કીધું આંતરખેડ, શરૂઆતના ડોઝ, એના પછીની જે ટ્રીટમેન્ટો છે જૈવિક નિયંત્રકોની, ટ્રાઇકોડર્માની હોય, એરડીના ખોળની હોય, સુડોમોનાસની હોય, એ ટ્રીટમેન્ટો પણ અથવા માઇકોરાઇઝાની ટ્રીટમેન્ટ હોય, જૈવિક ખાતરોની હોય, એ બધી અપાઈ જતી હોય ને ઉત્પાદન પણ, એટલે મગફળીનો વૃદ્ધિ, વિકાસ અને ખૂબ સારું એને વાતાવરણ મળતું હોય. તો એ દ્રષ્ટિએ વહેલું વાવેતર ઘણી વખત ખૂબ લાભકારક નીપડતું હોય અને એની અંદર ઉત્પાદન જે જનરલી એક જ વેરાયટી, બેયના સમય અલગ અલગ હોય તો એક વેરાયટીમાં 25-27 મણ ઉત્પાદન મળે, બીજામાં 35 મણ પણ મળે. તો સેમ ખેતર, સેમ વેરાયટી, ફક્ત વાવેતરનો સમય ફરવાથી પણ આ બાબતો બનતી હોય છે. અને આ બધી જ વસ્તુઓ ખેતીની અંદર ખેડ, ખાતર, પાણી એનું વ્યવસ્થાપન પણ ખૂબ અગત્યની બાબત બની જતી હોય ને એ ખેડૂત મિત્રોએ આવે પછીના સમયમાં ધ્યાને રાખવું છે. બીજું આની અંદર મુદ્દો જ્યારે પણ જે વાવેતર કરીએ છીએ, વહેલું મોડું કરીએ તો વેરાયટીઓ મેં કીધું એમ ધ્યાન રાખીએ. વહેલી પાકતી જાતો છે, મધ્યમ પાકતી જાતો છે ને મોડી પાકતી જાતો છે. 90 દિવસવાળી જાતો છે, 115-120 દિવસવાળી જાતો છે ને 130 થી 140 દિવસવાળી જાતો છે. જાતોના અલગ અલગ પિરિયડ છે. 90 દિવસવાળી જાત, 130 દિવસવાળી જાત, તો એનો બંનેનો સમયગાળો અલગ છે. તો વાવેતરમાં 130 દિવસવાળી જે 32 નંબરની જાત કે ગિરનાર 4 કરવી હોય તો આપણે વહેલું વાવેતરમાં ઉપયોગ કરી શકીએ. જે ટૂંકા ગાળાની જાતો છે ને મોઢા પણ વાવેતરમાં ઉપયોગ કરી શકાય. ઉબળી જાતો છે, અર્ધવેલડી જાતો છે અને વેલડી જાતો છે. એટલે અર્ધવેલડી જે ફેલાતી જાતો છે 20 નંબર હોય, 22 નંબર હોય, 23 નંબર હોય. ઉબળી જાતોની અંદર એક પ્રકારની જાતો છે જે 32 નંબર છે. તો આ બધી જાતોના અલગ અલગ પિરિયડની પ્રમાણે વાવેતરની સમયની ભલામણો કરવામાં આવી છે. વાવેતરનો સમયગાળો જે પણ આપણે વહેલા વાવેતરમાં મે મહિનાની એન્ડમાં અથવા જૂનની શરૂઆતમાં વહેલા વાવેતર તરીકે કરતા હોય, 15 જૂનથી 30 જૂનની વાવેતર છે તો મધ્યમ અથવા સમયસરનું વાવેતર જેને કહી શકાય. અને મોડા વાવેતરમાં જુલાઈનું પહેલું વીક છે એ મોડા વાવેતર તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. તો આ વાવેતરનો સમય જે પણ મગફળીના ઉત્પાદનની અંદર ખૂબ અસર કરતો હોય છે. ટેમ્પરેચર, તાપમાન, વરસાદ, વધારે પડતો ઓછો વરસાદ, આ બધા જે પરિબળો છે એ ઉત્પાદનની ક્ષમતામાં વધારો ઓછો કરતા હોય. પરંતુ એ પહેલાંની જે પદ્ધતિઓ છે, ખેડની પદ્ધતિ છે, ખાતરનું વ્યવસ્થાપન છે. હું તો વારંવાર કહું છું કે ખાતર જે પણ તમારે નાખવાના છે, પ્રાકૃતિક ખેતી કરો છો તો જીવામૃત ને ઘન જીવામૃત, બીજામૃત, આ 3 વસ્તુની તૈયારી અગાઉથી હોવી જોઈએ. હવે દાખલા કે મારે 15-20 મેએ વાવેતર કરવાનું છે તો 15 દિવસ પહેલાં જે પણ એને પટ આપવા માટેનો બીજામૃતનો પટ આપવો છે આપણે પ્રાકૃતિક ખેતીની અંદર, તો બીજામૃતની તૈયારી 10 દિવસ પહેલાં કરી અને જ્યારે પણ વાવેતરનો સમય છે તો એ પહેલાં આપણે કરવાનું છે. જીવામૃત બનાવવાની પદ્ધતિ છે. જીવામૃત આપણે જ્યારે આપવાનું છે તો એના 15 દિવસ પહેલાં આપણે જીવામૃત કમ્પ્લેટ બનાવવાની પદ્ધતિ સમજી લઈએ અથવા બનાવતા હોય તો એની તૈયારી કરી નાખીએ. ઘન જીવામૃત અગાઉથી તમારે બનાવવું પડશે, કારણ કે છાણિયું ખાતર તમારી પાસે 1 ટન છે, દાખલા તરીકે ઉદાહરણ તરીકે લઈએ તો 1 ટન છાણિયું ખાતર જે છે એનો ભૂકો કરી એની અંદર 200 લીટર જીવામૃત મિક્સ કરી અને આખી પદ્ધતિ છે. હું અત્યારે લાંબી વાત નથી કરતો પણ એટલા માટે તમને સમજાવું છું કે આ જે દેશી ગાયનું છાણિયું ખાતર છે એની અંદર 200 લીટર જીવામૃત નાખીને એની આખી જે અઠવાડિયાની પદ્ધતિ છે પદ્ધતિ પ્રમાણે બનાવીને તૈયાર રાખી દો. કારણ કે પાયાનું ખાતર છે, તમારે પાયામાં શરૂઆતમાં નાખી દેવાનું છે. ભેજવાળી કન્ડિશનમાં આ પાયાની અંદર ખાતર પડશે અને પછી તમે પાક વાવશો તો આ જીવામૃત, બીજામૃત ને ઘન જીવામૃત આ પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ છે. જે મિત્રો ઓર્ગેનિક ખેતી કરે, જૈવિક ખેતી કરે એને એરડીનો ખોળ, લીંબોળીનો ખોળ, દિવેલીનો ખોળ, જેને એરડીના ખોળ ને દિવેલીના ખોળ તરીકે આપણે ઓળખાય, મગફળીનો ખોળ,
ઓર્ગેનિક જે પણ મેટર અલગ અલગ પ્રકારની ઓર્ગેનિક વસ્તુઓ બજારની અંદર મળતી હોય, ખાતર હોય અથવા જુદા જુદા પ્રકારના અળસિયાના ખાતરની વાત હોય, તો એ બધું જ તમે ઓર્ગેનિક મેટરની અંદર વાપરી શકો. અને ઘણા બધા પોટાપા માટે જૈવિક નિયંત્રકો, જીવાત રોગ નિયંત્રણ માટે જૈવિક નિયંત્રકો વાપરી શકો. અને ત્રીજી કેમિકલ માટે તમારે તમારી જમીનનું રાસાયણિક પૃથ્થકરણ કરી લેબોરેટરી કરાવીને જે પણ ખાતરો આવે, સિંગલ સુપર ફોસ્ફેટની ભલામણ આવે, ડીએપીની આવે, 12-32-16ની આવે, 20-20-0-13ની આવે, પોટાશની આવે, એમોનિયમ સલ્ફેટની આવે, આ અલગ અલગ ખાતરોના ગ્રેડ પ્રમાણે જેટલા કિલો વીઘા કે હેક્ટર દીઠ કે એકર દીઠ આવે એ ખાતરોને આપણે પાયાની અંદર નાખવા માટેની તૈયારી અગાઉથી કરી લેવાની છે. તો એના માટે અગાઉના પગલાઓ છે, એટલા માટે હું અત્યારથી અગાઉ માહિતી આપું છું. પછી ટાઈમે વરસાદ થાય, વાવણી થાય ને આપણે બિયારણને ખાતરને દવા લેવા દોડીએ તો પછી મેળ પડતો નથી. એની સીધી અસર ઉત્પાદન ઉપર આવે ને તમે પછી ઉત્પાદન આવે ત્યારે એમ કહો કે આ તો 20 મણ જ થઈ, આ તો 22 મણ જ થઈ, આપણે તો 30 મણ કે 35 મણની વાત વેરાયટીની કરતા હતા. તો વેરાયટીનો દોષ નથી, આપણી ક્યાંક પદ્ધતિઓના સમયનો દોષ છે, પદ્ધતિઓનો દોષ છે. તો મિત્રો આ પ્રમાણે યોગ્ય સમય પ્રમાણેનું આયોજન જો ખેતીની અંદર કરે તો મગફળીનો સારામાં સારો ઉતારો, સારામાં સારા વીઘાદીઠ ઉત્પાદન લઈ શકે. તો એના માટે ખેડ, ખાતર, પાણી, આયોજન આ બધું જ કરવું ખૂબ જરૂરી હોય છે. ને એ પ્રમાણે આપણે ઉત્પાદન લઈ શકીએ એવી આશા રાખીએ. તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ. તમને કાંઈ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો, 9558294828. આ નંબરમાં કોલ, વોટ્સએપ કરજો. સાથે મળીને ખેતીને સુધારવા માટે પ્રયત્ન કરશું. તો મિત્રો ફરી પાછા મળશું એક નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહેજો. આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.